હેલો એવરીવન, આપણે ધોરણ 8માં યુનિટ નંબર 1 ક્યુ ફોર ક્વેશ્ચન એ યુનિટ અને યુનિટનું ગ્રામર બંને વસ્તુ કમ્પ્લીટ કરી. હવે આજે આપણે યુનિટ નંબર 2 નું ગ્રામર ભણવાનું છે, પરંતુ તે પહેલાં યુનિટ નંબર 2 તમે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છો ટ્રાન્સલેશન સાથે, એટલે ભાષાંતર કરી અને તમે સમજ્યું હશે. તો યુનિટ નંબર 2 નું ગ્રામર શરૂ કરતા પહેલા તે યુનિટની શોર્ટ ઇન્ટ્રોડક્શન મેળવીએ. યુનિટનું નામ છે LMBB અને તેનું ફૂલ ફોર્મ છે લર્ન મોર. મોર એટલે વધારે, લર્ન એટલે શીખવું, બી બ્રાઇટર, બ્રાઇટ એટલે તેજસ્વી, બ્રાઇટર એટલે ના કરતા પણ વધારે તેજસ્વી થવું, બી એટલે તેમાં કહે છે કે ના કરતા વધારે તેજસ્વી બનવું, કે વધારે શીખવું અને વધારે તેજસ્વી બનવું. જેમાં એક્ટિવિટી નંબર 1 પોયમ આપેલી છે, બરોબર. તેમાં કોઈ એક વ્યક્તિ કે જે પોતે ઊંચું હોય તેના વિશેનું ઈચ્છે છે. નેક્સ્ટ એક્ટિવિટી નંબર 2 માં સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, એટલે કે ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. ચિત્ર જોઈને તમને ખ્યાલ આવશે, તમારી પાસે ટેક્સ્ટ બુકમાં હશે કે આ ચિત્ર શેનું છે, દુબઈમાં આવેલું બુર્જ ખલીફાનું, કે જે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે, એટલે કે ટોલેસ્ટ બિલ્ડિંગ ઓફ ધ વર્લ્ડ ઇન ધ વર્લ્ડ. ટોલેસ્ટ EST એટલે આ યુનિટમાં આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે તુલના દર્શક, અધિકતા દર્શક તુલના વિશે અભ્યાસ કરવાનો છે, તુલના કરવાની છે, કે જે ગ્રામરમાં આપણે આગળ જોઈશું. તે પહેલા બુર્જ ખલીફા વિશે તમે આગળના કોઈ પણ વિડીયોમાં જોઈ ચૂક્યા હશો અને તેની જે ફેક્ટ આપેલી છે તે ફેક્ટ, માહિતી પણ તમારે યાદ રાખવાની છે. એઝ અ બ્લેન્ક યા ટ્રુ ફોલ્સ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. હવે નેક્સ્ટ એક્ટિવિટી નંબર 2 માં જે સે whether of following sentence are true or false, એટલે કે નીચેના જે વાક્યો છે તે ખરા છે કે ખોટા, તે એક્ટિવિટી નંબર 2 પરથી આપણે સોલ્વ કરવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ઇંગ્લિશની ફેર બુકમાં યુનિટના વિભાગમાં ટ્રુ ફોલ્સ નો લખ્યા હોય તો એક્ટિવિટી નંબર 2 ના હેડિંગ નીચે તમારે 5 ટ્રુ ફોલ્સ લખવાના રહેશે, બરોબર. આપણે આજે સોલ્વ કરી લઈએ. નો લખ્યા હોય તો લખી નાખવાના છે કમ્પલસરી. The tallest building in the world is બુર્જ ખલીફા. તો એ સેન્ટેન્સ ટ્રુ છે, સાચું, કે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. નેક્સ્ટ, It is the smallest building in Dubai. તો દુબઈની સ્મોલ એટલે નાનું, સ્મોલેસ્ટ એટલે સૌથી નાની, બધી જ બિલ્ડિંગોમાં સૌથી નાની બિલ્ડિંગ છે, તો તેમાં આવશે ફોલ્સ, ટ્રુ ફોલ્સ. નેક્સ્ટ નંબર 3 પર છે નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. તો તે વાક્ય સાચું પડશે, કારણ કે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે તેની સાથે તેની વોટર સપ્લાય લાઇન પણ સૌથી ઊંચી જશે, એટલે સૌથી લોંગ એટલે લાંબી જશે, તો તેમાં આવશે ટ્રુ. નેક્સ્ટ નંબર 4, Its lift system is the longest one in the world. એટલે કે તેની જે લિફ્ટ સિસ્ટમ છે એ દુનિયાની સૌથી લાંબી લિફ્ટ સિસ્ટમ છે. તો અહીં જો આપણને હાફ સેન્ટેન્સમાં આપેલું છે કે ધ લોંગેસ્ટ લિફ્ટ, એટલે કે દુનિયાની સૌથી લાંબી લિફ્ટ છે, તો તેની અંદર પણ આવશે ટ્રુ. નેક્સ્ટ નંબર 5 પર છે ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તો આ જે બિલ્ડિંગની જે કોસ્ટ છે તે હાયર એટલે સૌથી ઊંચી છે, ધેન એની અધર એટલે કે બીજા કરતા, ધેન એટલે ના કરતા, એની અધર એટલે બીજી બિલ્ડિંગ, તો બીજી બિલ્ડિંગ કરતા બુર્જ ખલીફાની કોસ્ટ સૌથી ઊંચી છે. તો અહીં ઉપર સેન્ટેન્સમાં આપણને આપ્યું છે કે ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ, US નું જે ડોલર છે 1.5 બિલિયન. It is the most expensive means ખર્ચાળ,
બિલ્ડિંગ કે તે બિલ્ડિંગનો જે બનાવવાનો કન્સ્ટ્રક્શનનો જે એક્સપેન્સ છે એ ખૂબ જ હતો, તો તેમાં પણ આવશે ટ્રુ. તમારે 1 થી 5 ટ્રુ ફોલ્સ લખવાના છે. હવે નેક્સ્ટ એક્ટિવિટી નંબર 3 જે છે તે તમારી ડિગ્રી ઓફ કમ્પેરિઝનની છે, એટલે કે તુલના દર્શક અધિકતા દર્શક તુલના માટેની. તો તે આપણે ગ્રામરના વિભાગમાં જોશું. હવે આ યુનિટનો જે મેઇન પોર્શન, જે મેઇન ભાગ છે તે એક્ટિવિટી નંબર 4 કે જે સ્ટોરી આપેલી છે. Your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently. એટલે કે તમારા જે ટીચર છે એ સ્ટોરી રીડ કરશે, તે તમારે સાંભળવાની છે. ત્યારબાદ રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી, અને ત્યાર પછી તમારે સાયલેન્ટલી એટલે શાંતિથી તે સ્ટોરીને વાંચવાની છે. સ્ટોરીનું જે નામ છે સોંગ ઓફ સોંગ્સ, એટલે કે ગીતોના પણ ગીત. સ્ટોરી તમે આગળના વિડીયોમાં જોઈ હશે કે રાજા અકબરની છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર had 9 gems in his court. જેમ્સ મીન્સ રત્નોની વાત છે, તો ગ્રેટ એટલે મહાન, રૂલર એટલે શાસક જે હતા ઇન્ડિયાના એ અકબર હતા, અને તેના કોર્ટમાં 9 જેમ્સ મીન્સ રત્નો હતા. કે તમે લોકો જાણો છો કે અકબરના કોર્ટમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. એટલે કે તે 9 જે રત્નો હતા તે ગ્રેટેસ્ટ એટલે મહાન હતા. In their own field એટલે કે પોતાના જે કાર્યક્ષેત્ર હોય તેની અંદર. One of them was તાનસેન. તેમાંનો એક હતા તાનસેન. તાનસેન વિશે તમે સાંભળ્યું હશે કે તે એક ગ્રેટ મ્યુઝિશિયન એટલે કે સારા એવા સંગીતકાર હતા. He played different type of musical notes for the king. તે શું કરતા, રાજા માટે અલગ અલગ પ્રકારના જે રાગો હતા, તે સંગીત હતા, તે ગાતા હતા. He played rags like મલકંશ, દીપક, કેદાર, મલ્હાર, etc. એટલે કે આ તેના રાગ આપેલા છે. જેમાં મલ્હાર રાગ વિશે તો જાણતા જ હશો તમે કે આ વગેરે જેવા રાગો છે તે રાજા માટે ગાતા હતા. તાનસેન made some innovations in મલ્હાર રાગ and create a મિયા મલ્હાર રાગ. પછી શું કર્યું, તાનસેને ઇનોવેશન કર્યું એટલે નવી જે શોધખોળ કરવી. મલ્હાર રાગની અંદર નવી શોધ કરી અને મિયા મલ્હાર રાગ નવો ક્રિએટ કર્યો એટલે કે રચના કરી. One evening the king was in his court. એક સાંજે જે રાજા હતા તેના દરબારમાં હતા. He said to તાનસેન, તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. એટલે કે જે ઉસ્તાદજી કે અકબરે બિરબલ માટે તાનસેન માટે વાપરેલો તે શબ્દ છે કે તેને કહ્યું કે પ્લે સમથિંગ, કંઈક વગાડો, નવું કરો. પોતાનો જે તાનપુરો જે વગાડવાનું યંત્રનું નામ છે તેના પર કંઈક વગાડો અને મેક અસ હેપી, અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન છે તે સહમત થયા. હી ટુક હિઝ તાનપુરા. તેણે પોતાનો જે તાનપુરો હતો વગાડવાનું યંત્ર તે લીધું. હી સ્ટાર્ટેડ રાગ દરબારી, અને તેણે દરબારી રાગ શરૂ કર્યો. ધ કોર્ટ બીકમ ક્લામ એન્ડ ક્વાઇટ. ધ કોર્ટ હતી તે કામ મીન્સ શાંત થઈ ગઈ, એન્ડ ક્વાઇટ એટલે તદ્દન ચૂપ થઈ ગઈ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. અને જે કોર્ટમાં દરબારીઓ હતા તે પોતાની દરેક વસ્તુ જે અરાઉન્ડ એટલે ની ફરતે એટલે પોતાની આજુબાજુમાં જે થતું હતું તે બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, ધ કિંગ લુકડ અપ. રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. અને તેની આંખ છે પ્રેઝ મીન્સ વખાણ, વખાણ સાથે ચમકી. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. હી સેડ એટલે આ કોણ બોલ્યો છે વાક્ય સેન્ટેન્સ, તો રાજા બોલ્યા કે વન્ડરફુલ એટલે અદ્ભુત. સુપર્બ એટલે કે ખૂબ જ સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. કે રાજાએ તાનસેનને કહ્યું, આ સેન્ટેન્સ રાજા બોલ્યા અને તાનસેનને કહ્યું કે આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તને દરરોજ લિસન એટલે સાંભળું છું. બટ ધીસ વોઝ બેસ્ટ, પરંતુ
આ આજે ખૂબ જ સારું હતું. તાનસેન bowed before the king. Bowed means નમવું. તો તાનસેન છે એ રાજા તરફ બિફોર ની સામે ની પહેલા ઝૂક્યો. I think you have the most wonderful voice in the world, said the king. એટલે રાજા બોલ્યા કે I think એટલે હું વિચારું છું કે you have તારી પાસે છે the most wonderful voice એ ખૂબ જ અદ્ભુત અને સારો એવો અવાજ in the world એટલે કે દુનિયાની અંદર તારી પાસે સૌથી સારો અવાજ છે. Well, my lord, there is someone who sings better than I એટલે કે મારા કરતા પણ વધારે સારું. તો આ વાક્ય તાનસેન બોલે છે. સેડ તાનસેન વિથ સ્માઇલ એટલે કે તાનસેને હાસ્ય સાથે આ વાક્ય કહ્યું કે મારા ભગવાન લોર્ડ, કે જે લોર્ડ એટલે ભગવાન થાય, પરંતુ અહીં રાજા માટે આ વર્ડ યુઝ થાય છે કે હે રાજા, અહીં કોઈ છે કે જે મારા કરતા પણ સારું એવું ગાય છે. રિયલી એન્ડ ધેન ક્વેશ્ચન માર્ક એટલે રાજાને આશ્ચર્ય થયું હશે અને તે બોલ્યા કે રિયલી એટલે કે ખરેખર. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ એટલે કે રાજાને તે વસ્તુ બિલીવ ન આવવું. ડિસબિલીવિંગ એટલે કે માનવામાં ન આવવું. તો રાજાને તે વાત માનવામાં નહોતી આવતી. રાજાને લાગતું નહોતું કે તાનસેન કરતા પણ વધારે કોઈ વ્યક્તિ સારું એવું ગાઈ શકે. Then I must have him sing in my court એટલે કે રાજાએ કહ્યું તો પછી તેને મારા દરબારમાં આવવું જોઈએ એમ, એને મારા દરબારમાં ગાવું જોઈએ. Can you arrange it? asked the king. અને રાજાએ પછી તાનસેનને પૂછ્યું કે શું તે વસ્તુ એટલે કે તે વ્યક્તિ જે તું કહે છો મારા કરતા સારું ગાય છે તેને આપણા દરબારમાં બોલાવી અને તું ગાવાનું કહી શકીશ. એટલે કેન યુ અરેન્જ ઇટ એટલે તે વસ્તુનું અરેન્જમેન્ટ એટલે ગોઠવણ તું કરી શકીશ. તાનસેન શોક હિઝ હેડ એટલે કે તાનસેને તેનું માથું છે તે ધૂણાવ્યું અથવા હલાવ્યું. શોક મીન્સ માથું તે ધૂણાવ્યું. અને તાનસેન કહે છે કે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ એટલે કે મને તે ડર લાગે છે કે તે વ્યક્તિ કદાચ કોર્ટમાં નહીં આવે. વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ એટલે કે રાજાને થયું કે શું જો હું તેને કહું રિક્વેસ્ટ કરું તો પણ નહીં. નો નોટ ઇવન ધેન એટલે કે તાનસેને કહ્યું કે ના તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ અકબર છે તેને તે વ્યક્તિને મળવા માટે ઈગર મીન્સ આતુર થવું. તો અકબર છે તે વ્યક્તિને મળવા માટે તે આતુર થયા. વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ અને રાજાએ કહ્યું કે ખૂબ સારું ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇનટુ તાનસેન્સ આઈઝ અને સ્માઇલ સાથે તેને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝ નોટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ પછી રાજાએ શું કહ્યું કે જો તે વ્યક્તિ મારી પાસે ન આવી શકે તો હું તેની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ શું તું મને તેની પાસે લઈ જઈશ? આસ્ક ધ કિંગ અને રાજાએ તે પૂછ્યું. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન અને તાનસેને કહ્યું હા હું તમને લઈ જાઉં પણ તમે ત્યાં એઝ અ કિંગ એટલે રાજાની જેમ નહીં જઈ શકો. આઈ શેલ ગો એઝ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ કિંગ તો પછી રાજાએ કહ્યું એટલે કિંગ એટલે રાજાએ કહ્યું કે હું ત્યાં જઈશ એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે કે મ્યુઝિકનો જે વિનમ્ર હમ્બલ એટલે નમ્ર જે ચાહતા હોય મ્યુઝિકને નમ્રતાથી તેવી રીતે હું ત્યાં જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન એટલે તાનસેન જે વ્યક્તિની વાત કરી રહ્યા હતા તે વ્યક્તિનું નામ હતું સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ એટલે કે તાનસેને અકબરને તેના વિશે કહ્યું.
હી વોઝ તાનસેન્સ ગુરુ, એટલે કે તે સંત હરિદાસ કોણ હતા? તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ, સંત હરિદાસ છે તે ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, હરિદાસે છે તેને ડિવોટ કરવું એટલે સમર્પિત થવું. તો તેણે પોતાનું જે લાઈફ હતી તે પોતે મ્યુઝિક અને લોર્ડ કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. હી લીવ્ડ ઇન વૃંદાવન, તે વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના, અને વૃંદાવનમાં પણ ક્યાં? તો ઇન અ હટ એટલે નાની એવી એક ઝૂંપડીમાં. ઓન ધ બેંક ઓફ રિવર યમુના, અને યમુના નદીના કિનારે. His disciples were બિરજુ બાવરા એન્ડ તાનસેન, તો તેના બે ચેલાઓ હતા, બિરજુ બાવરા એન્ડ તાનસેન. When તાનસેન એન્ડ ધ કિંગ reached the place, જ્યારે તાનસેન અને રાજા તે સ્થળની નજીક પહોંચ્યા, તે સ્થળે પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન, કે સંત હરિદાસ હતા તે પોતાના દરરોજના કાર્યમાં બિઝી હતા, વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, સંત હરિદાસે ગ્રીટેડ એટલે અભિવાદન કરવું, આવકારવું. તે બંને એટલે તાનસેન અને કિંગ રાજા બંનેને આવકાર્યા. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેણે તે એટલે તેઓએ બંને એટલે કે કિંગ અને તાનસેન બંનેએ જે સંત હરિદાસને ગાવા માટે રિક્વેસ્ટ કરી. હી સ્માઇલ્ડ એન્ડ સેડ, એટલે ત્યારે સંત હરિદાસે સ્માઇલ કરી અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું ગ્રેટ એટલે મહાન મ્યુઝિશિયન એટલે સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, જેમ તમે ગાઓ છો તેમ જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, એટલે કે મેં ગાવાનું છે ઘણા દિવસો પહેલા છોડી દીધું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, કાન્ટ એટલે કરી શકું નહીં, સિંગ એટલે ગાવાનું, કે તેથી હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ, ડિસાઇપલ મીન્સ ચેલા, ચેલો. તાનસેન છે તેનો શિષ્ય, પ્રિય શિષ્ય હતો. કુડ નોટ પ્રેશર હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, એટલે તાનસેન છે તેને પ્રેશર આપી અને તેનો જે માઇન્ડ હતું તે ચેન્જ કરી શકે તેમ નહોતો. હાવેવર એટલે કેવી રીતે? તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, એટલે કે તેને ગાવા માટે કેવી રીતે કહેવું તેના માટે તાનસેને એક નવી ટ્રાય કરી, કે હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, એટલે કે તેણે ગુરુને ગાવા માટે ઓફર કરે તે પહેલા. Then as તાનસેન sang, એટલે તાનસેને ગાયું, ગાવાનું શરૂ કર્યું. He made some mistake again and again, તાનસેને પોતાના સિંગિંગ ગાવામાં મિસ્ટેક એટલે ભૂલો અગેન એન્ડ અગેન એટલે ફરીને ફરી શરૂ કરી. That's not the right note, તાનસેન, એટલે પછી જે તાનસેન જે ગાવામાં મિસ્ટેક કરતા હતા તેના લીધે ગુરુ છે તેણે કહ્યું કે તમે જે ગાઓ છો તે સાચા રસ્તો નથી. વોટ હેઝ હેપન્ડ ટુ યુ, તારી સાથે શું થયું છે? સેડ ગુરુ, એટલે ગુરુએ કહ્યું. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, પ્રિટેન્ડ મીન્સ ઢોંગ કરવો અથવા તો ડોળ કરવો પણ થાય, કે તાનસેન પોતે સમજતો નથી તેવો દેખાવ કર્યો. હી મેડ સમ મિસ્ટેક અગેન, ફરીવાર તેણે ભૂલો કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, તેથી સંત હરિદાસ છે તે ખૂબ જ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, અને તેણે શું કર્યું? તાનસેનના હાથમાંથી જે તેનું વગાડવાનું જે યંત્ર છે તાનપુરા તે લઈ લીધું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને તે ગુરુએ જે દરબારી રાગ છે એ રાઇટ વે એટલે સાચી રીતે તેણે ગાયું. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, તે એક પછી એક રાગ જે ગાતા જ ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ,
અને જે ગુરુ હરિદાસ હતા તેના વોઇસ અવાજની જે સ્વીટનેસ મધુરતા હતી તે સ્પ્રેડ એટલે ફેલાણી ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફગોટ વેર ધે વેર. બોથ એટલે બંને, તાનસેન અને કિંગ બંને જે પોતે ક્યાં છે તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ. રાજાએ રિયલાઇઝ એટલે અનુભવ્યું કે તાનસેન જે કહેતા હતા કે મારી સિવાય પણ કોઈ એક વ્યક્તિ છે જે સારું ગાઈ શકે છે, મારાથી પણ સારું ગાય છે, તો તે વસ્તુ સાચી છે એવું રિયલાઇઝ થયું રાજાને. He had certainly never heard any music like this before. અને રાજાએ ચોક્કસ સર્ટેનલી એટલે ચોક્કસતાથી નેવર હર્ડ એટલે ક્યારેય સાંભળ્યું નથી એની મ્યુઝિક લાઈક ધીસ બિફોર એટલે કે આ મ્યુઝિક જેવું તેની પહેલા બીજું ક્યારેય મ્યુઝિક સાંભળ્યું નથી. હી સેડ તેણે કહ્યું આઈ અગ્રી એટલે હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ છે મહાન મ્યુઝિશિયન એટલે સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ એટલે કે તેની જેવા બીજા કોઈ મ્યુઝિકકાર નથી. તે વોકડ બેક સાયલેન્ટલી તે બંને સાયલેન્ટલી એટલે ચૂપ્પીથી ધીમે ધીમે અવાજ વગર પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક હિઝ સાયલેન્સ. ત્યારબાદ રાજાએ તેની સાયલેન્સ ચૂપ્પી જે ચૂપ હતા કંઈ બોલતા નહોતા તેને તોડી. બ્રોક એટલે તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. અને તાનસેનને પૂછ્યું કે તમે તેની જેવું કેમ નથી ગાતા. તાનસેન સ્માઇલ્ડ એટલે તાનસેન હસ્યા. શહેનશાહ કે જે રાજા માટે વપરાતો શબ્દ છે. આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું ગાઉં છું પણ એટ ના તરફ, યોર કમાન્ડ એટલે તમારા આદેશ તરફ, આદેશથી હું ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન એટલે કે જે હિન્દુસ્તાનનો રાજા છે તેના આદેશ પર હું ગાઉં છું. ફૂલ સ્ટોપ. અને નેક્સ્ટ લાસ્ટ સેન્ટેન્સ છે કે ગુરુજી સિંગ્સ ફોર ધ વન વુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી ગાય છે તે તેના માટે ગાય છે કે જે રાજાઓનો પણ રાજા છે. અકબર છે એ હિન્દુસ્તાનનો રાજા છે, પરંતુ ગુરુજી જે ગાય છે એ રાજાઓના પણ રાજા માટે એટલે કે ગોડ ભગવાન માટે ગાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠ આપણે ફરીવાર જોયો તો સમજ પડી હશે. હવે નેક્સ્ટ તેની પછી આપેલું છે મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ માર્ક ફોલ્સ. એટલે કે આ યુનિટ એક્ટિવિટી 4 ના આધારે ટ્રુ ફોલ્સ ખરા ખોટા વિધાન છે જે તમારે ફેરબુકમાં લખવાના છે. એક્ટિવિટી 2 ના પણ લખવાના છે, એક્ટિવિટી 4 નું પણ જેટલું કહીએ છીએ તેટલું લખવાનું છે. તેના ટ્રુ ફોલ્સ જોઈએ. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તો એમાં આવશે ફોલ. બીકોઝ હી નો ધેટ હિઝ ગુરુ સંત હરિદાસ વોઝ ધ બેસ્ટ સિંગર. એટલે કે તેના ગુરુ જે હતા હરિદાસ તે સારા સિંગર હતા. સેકન્ડ, સંત હરિદાસ લીવ ઇન અ હટ. સંત હરિદાસ છે એ ઝૂંપડીમાં રહે છે. તેનો આન્સર આવશે ટ્રુ. નંબર 3, સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ. એટલે કે ના, અકબરના કોર્ટમાં તે આવ્યા નહોતા એટલે ફોલ્સ. નેક્સ્ટ નંબર 4, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ છે તે સારી રીતે ગાઈ શકતા નહોતા. તેમાં પણ આવશે ફોલ્સ. કારણ કે તેણે ન ગાવા માટે તે કહેલું હતું કે મેં ઘણા સમયથી ગાવાનું છોડી દીધું છે. નેક્સ્ટ, તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી. એટલે કે જાણી જોઈને. તાનસેને જાણી જોઈને મિસ્ટેક એટલે ભૂલો કરી. તો તેમાં આવશે ટ્રુ. નંબર 6, ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા સહમત થયા કે સંત હરિદાસ છે અદ્ભુત ગાયક હતા.
તેમાં આવશે ટ્રુ. હવે નેક્સ્ટ, what do these lines from the lesson mean? Tick mark the correct answer. આ પણ તમારે લોકોએ ફેર બુકમાં લખવાનું છે યુનિટના વિભાગમાં, કે જેમાં સેન્ટેન્સ અને તેની પછી તેનો આન્સર લખવાનો છે. ત્રણે એબીસીડી નથી લખવાની, આન્સર જે કરેક્ટ હોય તે લખવાનો છે, પરંતુ તે જાતે સોલ્વ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 2 ના ટ્રુ ફોલ્સ, એક્ટિવિટી નંબર 4 ના ટ્રુ ફોલ્સ અને જે કરેક્ટ આન્સર આવે છે તે ફાઇન્ડ કરી અને ટિક માર્ક કરવાનું છે, પરંતુ તમારે ફેર બુકમાં લખવાનું છે સેન્ટેન્સ અને તેની નીચે કરેક્ટ આન્સર. ત્યાર પછી આન્સર ધીઝ ક્વેશ્ચન્સ, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં છે પેલું, હુ સેંગ બેટર ધેન તાનસેન? તાનસેન કરતા સૌથી વધારે સારું કોણ ગાઈ શકતું હતું? તો તેનો આન્સર આવશે સંત હરિદાસ સેંગ. હુની જગ્યાએ શું લખવાનું આવશે? સંત હરિદાસ. અને ત્યાર પછીનો આન્સર આવશે એઝ ઇટ ઇઝ ક્વેશ્ચનમાંથી લખવાનો છે કે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. નેક્સ્ટ, વેર ડીડ સંત હરિદાસ લીવ? સંત હરિદાસ છે તે ક્યાં રહેતા હતા? તેનો આન્સર પણ તમને ટેક્સ્ટમાંથી મળી જશે. તો અહીં આપેલો છે કે હી લીવ ઇન વૃંદાવન ઇન હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. હીની જગ્યાએ શું લખવાનું? સંત હરિદાસ, કે જે આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે યમુના સુધી. તેવી જ રીતે તમારે નંબર 3, 4 અને 5 ત્રણેયના આન્સર જાતે શોધી અને લખવાના છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આ યુનિટનું ગ્રામર શરૂ કરશું.